વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ બંધો ચ સખા ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવમ લોકાભિરામં રણરંગધીરં શ્રીરાજીવ નેત્રં રઘુવંશનાથં કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણં પ્રપદ્યે. મનોજવમ મારુતતુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતા વરિષ્ઠમ વાતાત્મજનમ વાનરયોદ્ધમુખ્યમ શ્રીરામદૂતમ શરણં પ્રપદ્યે. મુખં કરોતિ વાચલં પંગુર્લંઘયતે ગિરિં યત કૃતાર્થતમહં વંદે પરમાનંદ માધવમ. મૂંગાને બોલતા કરે, લંગડાને પર્વત ઓળંગાવે એવા પરમ કૃપાળુ પરમાત્માને નમસ્કાર હો. આજનો જે આપણો ભજન સત્સંગનો કાર્યક્રમ ગુજરવદી ગામને આંગણે અહીંયા બાપભાઈને ત્યાં ગુરુ શ્રી ગોરધનદાસજી મહારાજના શિષ્ય સમુદાય અને એમને આજે આ પૂર્ણિમા નિમિત્તે જે આજનો આ સમારંભ, સંતોનો સમાગમ અને ત્રણ ગંગાનો સમાગમ કહેવાય. આમ તો એક તો સંતોના મુખમાંથી નીકળતી જ્ઞાન ગંગા, અને બીજી ગત ગંગા, અને ત્રીજી ભગીરથ કામ કહેવાય એટલે ભગીરથી ગંગા. એવી ત્રણેય ગંગાના સમાગમની અંદર આપણા મનને અત્યારે આપણે સ્નાન કરાવવાનું છે. હર હર. કારણ કે સત્સંગનો જે મહિમા છે એ આત્માનો ખોરાક તો છે, સાથે મન સત્સંગ રૂપી જ્ઞાન ગંગામાં નહીં અને અનેક જુગોની આ મનની મલિનતા છે, મનને ચડેલો મેલ છે, એ દૂર કરવા માટે આપણે વારે વારે સત્સંગની અંદર આ મનને સ્નાન કરાવવા માટે જવું પડે છે. તો દૂર દૂરથી બાર ગામથી પધારેલ સંતો, હરિભક્તો, સતીઓ અને સતી પધાર્યા છે. જે સુહાગી સંતો છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે જ્ઞાન ધ્યાન સંત રાગ પહોંચે નહીં વૈરાગ, ભોજનિયા જેને ભાવે નહીં જેને વચનનો આહાર. તમે જોજો આમાં જંત્રીનો વગાડનાર કોણ છે? વચન અને સત્સંગનો ખોરાક આત્માનો છે. આ શરીરનો ખોરાક સપન ભોગ છે. પરંતુ આ શરીર એવું છે કે જ્યાં સુધી સદગુરુના ચરણે નથી ત્યાં સુધી આ શરીર નકામું શરીર કહેવાય. અને આ શરીર કામનું ક્યારે બને કે સદગુરુના શરણે જાય પછી પોતાનામાં અનેક જન્મોથી ચડેલી મલિનતા આ મનની દૂર થાય, મળ વિક્ષેપ અને સડેલું આવરણ દૂર થાય, પછી આ કાયા આપણી કંચન જેવી બની જાય. પણ ક્યારે કે જેમ લોઢાને પારસમણી અડે અને લોઢું કંચન બની જાય
એમ આપણે આ માનવ દેહના શરીરને સદગુરુના શબ્દનું જ્ઞાન પ્રાપ્ત થાય અને સદગુરુને આપણું આ શરીર અર્પણ કરતા સદગુરુ મહારાજને એવી આપણા ઉપર કરુણા દ્રષ્ટિ કે જેથી કરીને કંચનવાળી કાયા આપણને પરત કરે છે. તો એ કંચનવર્ણી કાયાને આપણે જતન કરવાનું છે. જતન કરીને જો જાળવો ને તો આપણી કાયા અમર છે. ભલે આપણો સ્થૂળ દેહ છે, સપનામાં જેમ સૂક્ષ્મ દેહ ઊભો થાય છે અને આપણો આ સ્થૂળ દેહ મહાકારણમાંથી બનેલો છે, પરંતુ આપણે જે કારણ અને વિદેહીની ભૂમિકા છે એનું આપણને જ્ઞાન થતા એ આપણી કાયાને કોઈ જાતનું નુકસાન કે કોઈ જાતનું મરણ જન્મ નથી. માટે આપણે એક એવી કાયા બનાવવાની છે કે જેવી રીતે ગોપીચંદ અને ભરતરીએ પોતાના સદગુરુ મહારાજ ગુરુ જાલંધરનાથ અને ગુરુ ગોરખનાથને સોપરત કરી અને પોતાની કાયા અમર બનાવી દીધી છે. 92 લાખ માળવાનો રાજા હોવા છતાં એને સર્વસ્વનો ત્યાગ કરી દીધો છે અને પોતાની કાયા અમર બનાવી દીધી છે. માનવનો દેહ ધારણ થયા પછી આપણી પાસે તો શું હોય, પરંતુ જેના ઘરે 92 લાખ માળવો હોય, 92 લાખ માળવાનો રાજા હોય અને એ પલમાં બધું છોડી અને સદગુરુના ચરણની અંદર શા માટે જવું પડ્યું હશે કે આપણી મળેલી આ માનવની કાયાને અમર બનાવવા માટે. તો એ અમર વસ્તુને તો કોક ઓળખે. ઓલા અવિચળ નુરીજન સંત મરવા પહેલા મરી ગયા, જેનો મરમ જાણે કોક મહન. સદગુરુ એક એવું પદ છે કે જે ઈ પદને કોણ પ્રાપ્ત કરી શકે. જેરે લાખા સદગુરુ પદનો કોઈ પાર ન પામે. જેને શિવને ઉમિયા વખાણે, જોવો જે અજન્મા છે, જે સદાના માટે છે, એવા શંકર ભગવાન અને માતા ભવાની આ સદગુરુના મહિમાને વખાણે છે. અને એવો સદગુરુનો મહિમા જો આપણને પ્રાપ્ત થયો હોય તો મેં વાત કરી એ પ્રમાણે આપણી કાયાને કંચનવર્ણી બનાવી અને જતન કરવાનું છે. જતન કરીને જાળવજો, ત્યારે ખબર આપણને પડી. મૂર્ખ મન ચેતજો રે, આ તો પારસમણી છે ખરી વાલા. આ તો રતનમણી છે ખરી, પારસમણી છે ખરી. આવી કાયા આપણને વારે વારે મળવાની નથી. અરે ઘણા યુગોથી આ જીવ અને મન ગોથા ખાતું આવ્યું છે. કંઈક ઝાડમાં રહ્યું છે, કંઈક પશુમાં રહ્યું છે, કંઈક કીટાણુમાં રહ્યું છે. આ શ્વેત ડિંડ જ જરાયુત અને પિંડ જ, આ ચારે ખાણની અંદર ભટકતો જીવડો, ભટકતું મન અત્યારે આપણને આ વર્તમાન કાળમાં માનવ તનમાં આવ્યું છે. તો હવે આપણે આ મનુષ્ય તનમાં આવ્યા પછી હવે આપણે આ મનને મુક્તિ કરવાની છે, આપણા જીવની મુક્તિ કરવાની છે. તો આ જીવની મુક્તિ કેવી રીતે થાય અને આને કેટલી વાર લાગે? આ મનની મુક્તિ ક્યારે થાય અને આ મુક્તિ મનને થતા કેટલી વાર લાગે? જો આપણો ધ્યેય હોય, જો આપણું લક્ષ્ય હોય તો જેમ જાડેજો પલમાં પીર થઈ ગયો. જેમ જાડેજાને પોતાના અનેક કર્મો એક પલની અંદર સદગુરુએ બળીને ભસ્મ કર્યા, એમ આપણા પણ કર્મો અત્યારે બ્રહ્મ અગ્નિથી બળી અને ભસ્મ થઈ જાય છે. આ બ્રહ્મ અગ્નિથી બાળ્યા ગૌ હત્યાદિક પાપ કર્મ કાષ્ટે નિવારવા સદગુરુએ દીધો જાપ. સદગુરુ આપણને એવા મળવા જોઈએ કે જેથી કરી અને આપણા કર્મો બળીને ખાક થઈ જાય. પછી આપણે કર્મ કરવી છતાં આપણે કર્મ રહિત ક્રિયા કરવી છે. એ સદગુરુનો બાળકો જાણી શકે. કર્મ કરશો તો તમે ધર્મને હારી જશો, માટે કર્મ રહિત ક્રિયા કમાવો.
અનમરિત ક્રિયા કરવાનો રસ્તો તો છે જ. તમે સાધન બની જાઓ. તમે આ સાધનને સાધક બનાવી દો. જ્યાં સુધી સાધન સાધક ન બને ત્યાં સુધી આ સાધક વિનાનું શરીર જ્ઞાન કેવી રીતે પામી શકે? સત્યનો પરિચય કેવી રીતે થઈ શકે? આમથું આપણી પાસે હાથમાં મોટરસાઇકલ હોય અને એ સાધન બગડ્યું હોય, પંચર પડ્યું હોય, ભડાકો થઈ ગયો હોય ને આવો તાપ હોય ને બરોબર 1 વાગ્યાનો બપોરનો ટાઈમ હોય અને મોટરસાઇકલ બગડ્યું હોય તો આપણી શું દશા થાય? એમ આપણું સાધન જો ભજનમાં નહીં રહે, સત્સંગની અંદર નહીં રહે તો ક્યારે બગડશે એની કઈ વાર નથી લાગતી. તો આ સાધનની અંદર આવેલો જો કે ભલે ન્યારો છે છતાં પણ એને દુઃખ તો થાય કે આવું સાધન મળ્યું છે અને આજ આ સાધન બગડ્યું છે. તો આ સાધનનું પણ જતન કરવાનું છે અને સાથે સાથે આપણને જ્ઞાન મળ્યું છે, સદગુરુએ આપ્યું છે, એના હિસાબે આપણે એ પણ જતન કરવાનું છે. કારણ કે આપણે આપણી ભૌતિક સુખની વસ્તુઓનું કેવી રીતે જતન કરવી છે ને, સોનાનું, ચાંદીનું, રૂપિયાનું, એવી જ રીતે આપણને મળેલું આ જ્ઞાન એની કેટલી કિંમત છે? સદગુરુએ આપણને જ્ઞાન આપ્યું એની કિંમત કેટલી? એટલે આ ભાઈ આ તો અમૂલ્ય વસ્તુ છે, આ તો અમર વસ્તુનું જ્ઞાન છે, આ તો અમર પ્યાલો છે અને આ કોઈ મરજીવા અમર પ્યાલો પી શકે છે. જો આપણે અમરાપુરની આશા કરવી હોય તો અમર પ્યાલો પી અને આપણે એનું જતન કરવાનું છે. તો આ અમર વસ્તુ કેટલી લાંબી છે, કેટલી પહોળી છે, આ તો આભથી ઊંચી અને પવનથી ઝીણી છે, આ વધે નહીં, ઘટે નહીં, કાયમ છે. એવી વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરી આપણે અમર વસ્તુની પ્રાપ્તિ કરવાની છે. પછી પતિત વિનાના પંડિત હોય અને ભલે પુસ્તક પાના વાંચતા હોય પણ પોતાની વર્તીને જો વાળી ન શક્યા હોય તો ખાલી પંડિતનું નામ છે. ભેદ વિનાના ઘરે ઘરે ભટકતા હોય અને ઉજળા બાના ઘેરેલા હોય, પોતાને પોતાની ઓળખાણ ન હોય તો ઈ કુડું ધ્યાન કરે છે. રવિ સાહેબ કહે છે મને તો જ્ઞાન થયું છે એટલે હું કહું છું કે હવે તો મારે આવવાનું નથી અને જવાનું નથી. કારણ કે મને મારા સદગુરુ ભાણ સાહેબ મળ્યા છે એટલે મને અમર પરવાનો લખી દીધો છે. હર હર. તો આપણને સદગુરુ મળતા જો અમર પરવાનાની પ્રાપ્તિ થઈ હોય તો પછી તમે આનંદ કરો નહીં. આનંદ ઈ જ આપણું સ્વરૂપ છે અને એ સ્વરૂપે રહી અને આનંદ કરવાનો છે. મેં હું આનંદ, આનંદ મેરા. કારણ કે આપણે તો અલખની જગ્યાએ જવાનું છે અને અલખનો નિશો ચડવો જોઈએ. અલખ કે અમલ પર રહે યોગીઓ. અલખનો અમલ, અલખનું જ્ઞાન, અલખ અવિનાશ જેને અણઘડ દેવ કહેવામાં આવે, આખા વિશ્વની અંદર વ્યાપક અને છતાં આપણામાં અત્યારે પધાર્યો હોય તો એ આપણા ઓહો ભાગ્ય છે. માટે આટલા 2 શબ્દોની રજૂઆત કરી. હું ભાવગીતની રજૂઆત કરું છું 1-2 અને વાંહે બધા ઝીલજો.